નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરકારી યોજનામાં। આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલની એક સરસ મજાની યોજના વિશે। પંપ સેટ ખરીદવા માટે સરકાર આપે છે સહાય। ઇલેક્ટ્રિક મોટર પંપ સેટ, ડીઝલ મશીન પંપ સેટ, જેમાં સરકાર ₹33,525ની સહાય આપે છે। તો આપણે આ યોજનાની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં જોઈએ। ખેડૂતો માટે એક સારી યોજના। સરકાર પંપ સેટ ખરીદવા માટે આપે છે સહાય। હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે તારીખ 16/2/2025 સુધી ફોર્મ ભરી શકાશે। આ વિડીયો જોયા પછી આપને કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે, જેમાં તમે 10 HP સુધીના પંપની ખરીદી કરી શકો છો। જો તમારે ઇલેક્ટ્રિક ડેટકો મોટરની ખરીદી કરવી છે અને તમે સામાન્ય ખેડૂત છો, તો તમને 3 HP સુધીનો ડેટકા મોટરના ખર્ચના 75% અથવા ₹8,600, જે બેમાંથી ઓછું હશે, તે મળશે। જો તમારે 5 HP સુધીનો ડેટકો મોટર લેવી હોય તો ખર્ચના 75% અથવા તો ₹9,750, જે બેમાંથી ઓછું હશે, તે મળશે। જો તમારે 7.5 HPનો ડેટકો મોટર ખરીદવી હોય તો કુલ ખર્ચના 75% અથવા તો ₹12,900, જે બેમાંથી ઓછું હશે, તે મળશે। હવે જો તમારે સબમર્સિબલ પંપ એટલે કે બોરની મોટર લેવી હોય તો તેની સહાયની વાત કરીએ, જેમાં 3 HPની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા તો ₹15,750, જે બેમાંથી ઓછું હશે, તે મળશે। હવે જો તમારે 5 HPની સબમર્સિબલ મોટર ખરીદવી હોય તો તેમાં કુલ કિંમતના 75% અથવા ₹22,350ની સહાય મળશે। અને જો તમારે 7.5 HPની સબમર્સિબલ મોટર ખરીદવી હોય તો તેના કુલ ખર્ચના 75% અથવા તો ₹27,975 સહાય મળશે। આગળ જોઈએ તો 10 HP સબમર્સિબલ મોટર ખરીદવા માટે મોટરના કુલ કિંમતના 75% અથવા તો ₹33,525 સહાય મળશે। અહીંયા સબમર્સિબલમાં 3 HPથી લઈ અને 10 HP સુધીના સબમર્સિબલ પંપ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। હવે વાત કરશું સરકાર દ્વારા જે ડીઝલ પંપ ખરીદવા માટે જે સહાય આપવામાં આવે છે તેના વિશે, જેમાં 3 HPથી લઈ અને 3.5 HP સુધીના ડીઝલ એન્જિન ખરીદવા માટે કુલ ખર્ચના 75% અથવા તો ₹8,700ની સહાય આપવામાં આવે છે। જેમાં 5 HPનું ડીઝલ મશીન ખરીદવા માટે મશીનના કુલ ખર્ચના 75% અથવા તો ₹12,000 જેટલી સહાય આપવામાં આવે છે। હવે જોઈશું ડીઝલ એન્જિન 7.5 HPનું લેવું હોય તો તેમાં કુલ ખર્ચના 75% અથવા તો ₹13,500, જે બેમાંથી ઓછું હશે, તે મળશે। હવે વાત કરીએ 10 HPના ડીઝલ એન્જિન માટે, જેમાં ડીઝલ એન્જિનની કુલ કિંમતના 75% અથવા તો ₹13,875। હવે આપણે જોઈશું કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, જેમાં સૌપ્રથમ તમારે 7/12ની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે વાત કરીએ આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2025। વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરી દેવું। વિડીયોને હવે અહીં સુધી રાખીએ। સરકારી યોજનાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ